નમસ્કાર. ખબર છે ઇતિહાસમાં છે ને એવા કેટલાય હીરો હોય છે જેમનું કામ તો બહુ મોટું હોય પણ એમની વાર્તાઓ ક્યાંક ખોવાઈ જાય છે. આજે આપણે બસ એવી જ એક અદ્ભુત વ્યક્તિની વાત કરવાના છીએ, સાવિત્રીબાઈ ફૂલે, જેમને ભારતની પહેલી મહિલા શિક્ષક તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. ભારતમાં પહેલી મહિલા શિક્ષક કોણ હતી? વિચારો તો ખરા, એ કોણ હશે જેણે એવા સમયમાં ભણાવવાની હિંમત કરી જ્યારે સ્ત્રીઓ માટે ઘરની બહાર પગ મૂકવો પણ અઘરો હતો? આ સવાલનો જવાબ છે ને એ કોઈ સામાન્ય જવાબ નથી, એ એક આખી ક્રાંતિની વાર્તા છે. અને એ નામ છે સાવિત્રીબાઈ ફૂલે. પણ જો એમને ખાલી એક શિક્ષક કહેવા એ તો અધૂરું ગણાય. એ તો એક સાચા સમાજ સુધારક હતા. એમણે પોતાની આખી જિંદગી બસ એક જ મિશન પાછળ લગાવી દીધી કે કોઈ પણ સ્ત્રી શિક્ષણથી વંચિત ન રહેવી જોઈએ. એમની વાત કરીએ તો 1831માં એમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો અને પછી જુઓ, માત્ર 17 વર્ષની ઉંમરે એમણે ઇતિહાસ રચી દીધો. સાલ હતી 1848. એ વર્ષે એમણે એક એવું કામ કર્યું જેણે આખા દેશની દિશા જ બદલી નાખી. એમણે છોકરીઓ માટે ભારતની પહેલી સ્કૂલ ખોલી. પણ સાવિત્રીબાઈની ઓળખ અહીં જ અટકતી નથી. એ માત્ર એક શિક્ષક નહોતા, એ તો એક જોરદાર સમાજ સુધારક હતા, એક પ્રેરણા આપનારા કવિયત્રી હતા અને સાચું કહું તો નારી સશક્તિકરણનું જીવતું જાગતું ઉદાહરણ હતા. મતલબ એમનું વ્યક્તિત્વ બહુ જ વિશાળ હતું. એમનું સૌથી મોટું કામ શું હતું ખબર છે? શિક્ષણનો દીવો પ્રગટાવવાનું. એમણે જે પગલું લીધું હતું ને એ જમાનામાં તો બળવાખોરી જેવું જ ગણાતું હતું, પણ એ એક જ પગલાંએ આખા દેશની વિચારસરણી બદલી નાખી. જરા એ સમય વિશે વિચારો. એક એવો સમય જ્યાં છોકરીઓ માટે ભણવું એ તો એક સપના જેવો હતો. આખો સમાજ જૂની રૂઢિચુસ્ત વિચારસરણીમાં બંધાયેલો હતો. બસ આવા જ માહોલમાં સાવિત્રીબાઈએ એમના પતિ જ્યોતિબા ફૂલે સાથે મળીને છોકરીઓ માટે ભારતની પહેલી સ્કૂલ શરૂ કરી. અને આ કોઈ સામાન્ય સ્કૂલ નહોતી, આ તો એક સામાજિક ક્રાંતિની શરૂઆત હતી. પણ હા, આ રસ્તો સહેલો તો બિલકુલ નહોતો. આ શિક્ષણનો દીવો પ્રગટાવવા માટે સાવિત્રીબાઈએ બહુ મોટી કિંમત ચૂકવી છે. એમને એટલા અપમાન અને સંઘર્ષનો સામનો કરવો પડ્યો કે જેની આપણે આજે કદાચ કલ્પના પણ ના કરી શકીએ. આ સંઘર્ષ કેવો હતો જાણો છો? જ્યારે સાવિત્રીબાઈ સ્કૂલ ભણાવવા જતા ને ત્યારે લોકો એમની પર ગાળો બોલતા, પથ્થર ફેંકતા, કચરો નાખતા. વિચારો, પણ આટલું બધું સહન કર્યા પછી પણ એમનો નિર્ણય મક્કમ રહ્યો. એ હાર્યા નહીં અને શિક્ષણના એ દીવાને એમણે ક્યારેય ઉલવાવા દીધો નહીં. તો સાવિત્રીબાઈનું કામ છે ને એ ખાલી ક્લાસરૂમ પૂરતું સીમિત નહોતું. એમનું યોગદાન એટલું બધું મોટું હતું કે ઇતિહાસે એમને એક બહુ મોટું અને બહુ જ મહત્વનું બિરુદ આપ્યો. એમને ભારતીય નારીવાદની માતા કહેવામાં આવે છે. અને આ બિરુદ એમનેમ નથી મળ્યું હો. છોકરીઓને ભણાવવા ઉપરાંત એમણે વિધવાઓના ફરીથી લગ્ન થાય એ માટે લડત આપી, બાળ લગ્નનો વિરોધ કર્યો અને અંધશ્રદ્ધા જેવી બદીઓ સામે પણ અવાજ ઉઠાવ્યો. ખરા અર્થમાં એમણે ભારતીય સમાજને સુધારવાનો પાયો નાખ્યો હતો. તો સવાલ એ થાય કે સાવિત્રીબાઈએ જે જ્યોત પ્રગટાવી હતી એનું આજે શું? એમનો વારસો આજે પણ જીવંત છે અને એ આપણા બધાના જીવન પર અસર કરી રહ્યો છે. આ એક વાત બધું જ કહી દે છે. આજે જો દીકરીઓ ભણી રહી છે તો એ સાવિત્રીબાઈ ફૂલેના મહાન યોગદાનને કારણે છે. આ એક વાક્યમાં જ એમનો આખો વારસો સમાઈ જાય છે. આજે દેશના ખૂણે ખૂણામાં જે પણ છોકરી સ્કૂલે જઈને પોતાના સપના પૂરા કરી રહી છે ને એ દરેક છોકરી સાવિત્રીબાઈના સંઘર્ષ અને બલિદાનનું જીવતું જાગતું પરિણામ છે. એમણે જે દીવો પ્રગટાવ્યો હતો એ આજે લાખો કરોડો જિંદગીઓને રોશન કરી રહ્યો છે. તો આ બધી વાત પછી અંતમાં એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. સાવિત્રીબાઈએ જે દીવો પ્રગટાવ્યો હતો એ જ જ્યોતને આપણે બધા સાથે મળીને કેવી રીતે આગળ વધારી શકીએ? શિક્ષણનો આજે અમૂલ્ય વારસો આપણને મળ્યો છે, એને સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી હવે આપણી સૌની છે. આના પર વિચારવું રહ્યું.